સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર વિવાદમાં આવ્યા છે। પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે દ્વિઅર્થી સંવાદ બોલવા તેમજ ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક્સ આપવાની વાતો કરતા હોવાનો 5 વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો। પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાની આ હરકતો વિરુદ્ધ તેમના જ સમાજની 5 વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી। ફરિયાદના આધારે મહિલા આયોગ તરફથી યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ આપી દેવાયા છે। ફરિયાદ કરનારી વિદ્યાર્થીનીઓ અને ફરિયાદમાં ખરેખર કેટલું તથ્ય છે તે તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કર્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર વિવાદમાં આવ્યા છે। પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે દ્વિઅર્થી સંવાદ બોલવા તેમજ ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક્સ આપવાની વાતો કરતા હોવાનો 5 વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો। પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાની આ હરકતો વિરુદ્ધ તેમના જ સમાજની 5 વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી। ફરિયાદના આધારે મહિલા આયોગ તરફથી યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ આપી દેવાયા છે। ફરિયાદ કરનારી વિદ્યાર્થીનીઓ અને ફરિયાદમાં ખરેખર કેટલું તથ્ય છે તે તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કર્યો છે।